સીધું ને સટમાં નરેન્દ્ર મોદીજી અને કલ્યાણ બેનર્જીની વાત કરવાની છે. તમને થશે કે હવે નરેન્દ્રભાઈ નું નામ તો આપણે કાયમ સાંભળ્યું છે, આ કલ્યાણ બેનર્જી કોણ? તમને ખ્યાલ હશે કે ગઈકાલે સંસદ ગૃહની બહાર એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ કોઈક મિમિક્રી કરી રહ્યા હતા અને રાહુલ ગાંધી અને બીજા કેટલાક સંસદ સભ્યો એમનો વિડિયો ઉતારી રહ્યા હતા. 50 સંસદ સભ્યો ત્યાં હાજર હતા અને મોજ મસ્તી કરી રહ્યા હતા. એ જે મિમિક્રી કરી રહ્યા હતા એ સંસદ સભ્યનું નામ હતું કલ્યાણ બેનર્જી. તૃણમૂલ કોંગ્રેસના પશ્ચિમ બંગાળના એ સંસદ સભ્ય. અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો સંસદ ગૃહમાં મિમિક્રી કરે, કોઈ સંસદ સભ્યની મિમિક્રી કરે, કોઈ સંસદ સભ્યને એ કંઈક વિશેષણોથી નવાજે જે મહિલાઓ માટે ન વાપરી શકાય સંસદ ગૃહમાં જ, તો એને કલાકારીગરી કહેવાય. અને એમની પાર્ટીના લોકો છે ને સંસદ સભ્યો તાળીઓ પાડે. પણ પેલા કલ્યાણ બેનર્જી એ સંસદ ગૃહની બહાર સંસદ સભ્યોની હાજરીમાં એક મનોરંજન કાર્યક્રમ કરે અને એક મિમિક્રી કરે. કોની મિમિક્રી કરે એ પાછું એમણે ક્યાંય નામ તો લીધું નથી. અને છતાં બંધ બેસતી પાઘડી એ રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનગડે પહેરી લીધી. રાષ્ટ્રપતિ મહોદયાને પણ બહુ જ ખોટું લાગી ગયું. માન્ય વડાપ્રધાનને પણ એમ થયું કે આ કોઈ ગરિમા નથી, ગરિમા તો એ જ જાળવ્યા કરે છે. મણિપુરમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના છે. ત્યાં મહિલાઓને નગ્ન કરીને એમની સાથે જાતીય છેડતી કરવામાં આવતી હોય એના ટોળામાં એના વિશે હરફ ઉચ્ચારવાની જેમને પરવા નથી, એ લોકો એક સંસદ સભ્ય મિમિક્રી કરે છે ત્યારે એનું નામ નથી લેતા. પણ રાહુલ ગાંધી વિડિયો કેમ ઉતારે છે? અને રાહુલ ગાંધીએ બંધારણીય હોદ્દા પર બેઠેલી વ્યક્તિની ગરિમાનો લોપ કર્યો એવું ઘોષિત કર્યો. ફરિયાદ પણ થઈ છે પોલીસમાં કલ્યાણ બેનર્જીની સામે. પણ કલ્યાણ બેનર્જી બહુ જ જાણીતા ધારાશાસ્ત્રી છે, કાયદો બરાબર જાણે છે. અને એમણે પત્રકારોને, ગોદી મીડિયાના પત્રકારોને પણ એમણે કહ્યું કે જો મેં કોઈનું નામ લીધું નથી અને કોઈએ બંધ બેસતી પાઘડી પહેરી લેવી જોઈએ નહીં. અને તમે કહો છો કે ઉપરાષ્ટ્રપતિજી અથવા અમારા રાજ્યસભાના સભાપતિજીની મેં મિમિક્રી કરી, તો એમના માટે તો હું કરું જ નહીં, કારણ કે તો અમારા માટે માનનીય છે. નરેન્દ્ર મોદી એ રાહુલ ગાંધીની મિમિક્રી સંસદમાં કરે, જે રાહુલ ગાંધી મુખ્ય વિપક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ હોય, સંસદ સભ્ય હોય, મોદી કરતા સિનિયર સંસદ સભ્ય હોય, વિપક્ષે બેસતા હોય, એમની મિમિક્રી કરે અને ભારતીય જનતા પાર્ટીના લોકો તાળીઓ પાડે હાઉસમાં, તો એ તો કલાકારીગરી કહેવાય. કલ્યાણ બેનર્જી નો વિડિયો ઉતારવો એમની મિમિક્રીનો,
એ રાહુલ ગાંધી ઉપરાંત બીજા સંસદ સભ્યો પણ મોબાઈલમાં વિડીયો ઉતારી રહ્યા હતા. એમનું નામ નહીં, રાહુલ ગાંધી. સ્વપ્નમાં પણ રાહુલ ગાંધી આવે છે એમને. અને આ માન્ય વડાપ્રધાન, એમણે કેટલી ગરિમા જાળવી છે. એમણે વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ રેનકોટ પહેરીને બાથરૂમમાં નાય એવા શબ્દો વાપર્યા છે. એમણે શું શું ગરિમા જાળવી છે એ બધા જાણે છે, જે શબ્દો આપણે પાછા અહીંયા વાપરવા નથી. પણ ગરિમા લોપ થયો એની વાત જ્યારે કરવામાં આવે ત્યારે જરા આત્મનિરીક્ષણ કરી લેવાની પણ જરૂર ખરી. અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી હતી ત્યારે દીદી ઓ દીદી, દીદી ઓ દીદી, દીદી ઓ દીદી, આ જે મિમિક્રી દીદીની ભાઈ સાહેબ કરી રહ્યા હતા, અને દીદીના ભત્રીજારામ અભિષેક બેનર્જીએ તો પછી બહુ પાછળથી કહ્યું કે રાહુલ ગાંધીએ જે શબ્દો વાપર્યા એના માટે એમનું સંસદ સભ્ય પદ ગયું. અને પછી સુપ્રીમ કોર્ટે જો કે રિસ્ટોર કર્યું. પણ એ જ મુદ્દે નરેન્દ્ર મોદીનું પણ સંસદ સભ્ય જવું જોઈએ એવી વાત દીદીના ભત્રીજા જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એમણે કહી હતી. આમે કઈ દીદીએ પાછા કઈ સહન કરે એવા તો છે નહીં. આ દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ એ કાર્ટુનિસ્ટ વી શંકરને એમ કહેતા હતા કે ડોન્ટ સ્પેર મી. શંકર્સ વીકલીમાં પંડિત જવાહરલાલ નહેરુના જે ઠઠ્ઠા ચિત્રો છપાતા હતા એ જોઈને પંડિત જવાહરલાલ નહેરુ વડાપ્રધાન એ શંકરને ચા પાણી માટે બોલાવતા હતા અને કહેતા હતા કે ડોન્ટ સ્પેર મી, મને પણ તમારે જેને છોડવો નહીં, મારા એ કાર્ટૂન તમારે જેવા બનાવવા હોય એવા બનાવવા. અને અમે આ થંબનેલમાં એ કાર્ટૂન એક મૂક્યું પણ છે નહેરુનું. પણ નહેરુએ એ કાર્ટૂન માટે શંકરને જેલમાં નહોતા મોકલ્યા. પણ નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમનું કાર્ટૂન કોઈએ બનાવ્યું. હરીશ યાદવ નામના ભાઈએ ઇન્દોરના એક સાંધ્ય દૈનિક પ્રભાત કિરણમાં સપ્ટેમ્બર 2011 ના ગાળામાં, તો એ ભાઈને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા. નરેન્દ્રભાઈ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર થયા 2018માં એમનું એક કાર્ટૂન જરીર અહેમદ બાર ભુઈયા આસામની અંદર એમણે બનાવ્યું. એ ભાઈએ કાર્ટૂન બનાવ્યું મોદીનું, અને એ ભાઈને જેલમાં મોકલી આપવામાં આવ્યા. મેં તમને કહ્યું એમ મમતા દીદી પણ કઈ ગાંજા જાય એવા નથી. જાદવપુર યુનિવર્સિટીના એક પ્રોફેસરે મમતા દીદીનું, પ્રોફેસરનું નામ છે અંબિકેશ મહાપાત્રા, એણે ચીફ મિનિસ્ટર મમતા બેનર્જીનું એક ઠઠ્ઠા ચિત્ર એટલે કે કાર્ટૂન એ માત્ર ફોરવર્ડ કર્યું એટલે એમની ધરપકડ થઈ. એમને જેલમાં નાખવામાં આવ્યા. અને 9 વર્ષ પછી એટલે કે 2023માં 9-10 વર્ષ પછી, કારણ કે 12માં એમની ધરપકડ થયેલી, એ પછી અદાલતે એમને આમાંથી મુક્ત કર્યા, દોષ મુક્ત કર્યા એક પ્રોફેસરને. એટલે આપણા જે આ સંસદ સભ્યો, વડાપ્રધાનો, મુખ્યમંત્રીઓ એ કેટલા સહનશીલ છે કે કાર્ટૂન, પોતાના કાર્ટૂન ઉપર જ્યારે નહેરુ પણ પોતે હસતા હતા, પણ આ લોકોમાં એ છે નહીં વિવેક. એ બહુ સ્પષ્ટ થાય છે એમના આ કારનામાઓને કારણે. અને આ મિમિક્રી
કરનાર જે તૃણમૂલ કોંગ્રેસના મેમ્બર ઓફ પાર્લામેન્ટ કલ્યાણ બેનર્જી, એમણે તો સારું થયું કે નિવેદન કર્યું કે મોક પાર્લામેન્ટમાં, એટલે ત્યાં જે તમને ખબર છે કે 140 ઉપરાંતના સંસદ સભ્યોને લોકસભા અને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા. ભારતીય લોકશાહીના નવા વિક્રમો છે આ તો બધા. અને એમનો વાંક એટલો કે અપેક્ષા કરી રહ્યા હતા કે પેલા પ્રતાપ સિમ્હા જે ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે કર્ણાટકમાંથી, એમણે જેમની ભલામણ કરી હતી ને જે છોકરાઓ પ્રેક્ષક ગેલેરીમાં એમને પ્રવેશ અપાયો, એમને પાસ એ ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટની ભલામણથી અપાયો, અને એમણે છે ને ત્યાંથી ઠેકડો માર્યો નીચે અને ધમાલ કરી, એમની સામે ટેરરિસ્ટ એક્ટ લાગુ કરી દીધો. તો એમ કે આ બ્રીચ ઓફ સિક્યોરિટી જે થઈ એના અંગે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી કે હોમ મિનિસ્ટર અમિત શાહ એ ગૃહમાં આવીને નિવેદન કરે, આટલી અમથી માગણી સંસદીય લોકશાહીમાં પરિપૂર્ણ કરવાને બદલે આટલા બધા સંસદ સભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવે. આજે પાછું સસ્પેન્શન ચાલુ જ હતું, બીજા વધારાના સંસદ સભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. અને આ કલ્યાણ બેનર્જી તો કઈ ગાજા જાય એવા નથી, પણ એમને સાણસામાં તો લેશે, કારણ કે જે કોઈ અમારી સામે અવાજ ઉઠાવે એનો અવાજ છે ને બંધ કરી દેવો, જે કોઈ અદાણી વિશે પ્રશ્નો પૂછે એમને બોલતા બંધ કરી દેવા, એ સંસદ ગૃહોની એક જાણે કે પરંપરા થઈ ચૂકી છે બંને ગૃહોમાં. અને આ લોકશાહીને માટે કલંક કહી શકાય એવી સ્થિતિ છે. અને એ જ સંદર્ભમાં આપણે બધાએ જાગતા રહેવાની જરૂર છે. મેં કહ્યું એમ કે આટલા બધા સંસદ સભ્યો, જો મારી પાસે તો જે આંકડા છે લોકસભાના સંસદ સભ્યોના, કોંગ્રેસના 48 માંથી 38 સંસદ સભ્યોને સસ્પેન્ડ કરી દેવાયા, ડીએમકે ના 24 માંથી 16 ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા, ટીએમસી ના 22 માંથી 13 ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા, જેડીયુ ના 16 માંથી 11 ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા, એનસીપી ના 5 માંથી 3 ને સસ્પેન્ડ કરી દીધા, સપાના એટલે સમાજવાદી પાર્ટીના 3 માંથી 2 ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા, નેશનલ કોન્ફરન્સના 3 માંથી 2 ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા, સીપીઆઈ ના 2 માંથી 1 ને, સીપીએમ અને બીજા 3 જે સભ્યો ધરાવે છે એ લોકોને બધાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા, આમ આદમી પાર્ટી, કેરળ કોંગ્રેસ, વીસીકે અને આરએસપી ના એ બધાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. એટલે કુલ 133 માંથી 96 જણાને તો લોકસભામાંથી સસ્પેન્ડ કરાયા, બાકીના રાજ્યસભામાંથી. અને આજે પાછી એ પરંપરા ચાલુ છે. મને લાગે છે કે એમને વિપક્ષ મુક્ત સંસદ જોઈએ છે. અને સ્થિતિ એવી છે કે 2024ની લોકસભાની ચૂંટણી માટે ઇન્ડિયા અલાયન્સ જે થઈ રહ્યું છે વિપક્ષી મોરચાનું, ગોદી મીડિયામાં, ટીવી ચેનલો અને પ્રિન્ટ મીડિયામાં, અખબારોમાં એ રોજે રોજ સમાચાર છપાવે છે કે આ તો તૂટી ગયું, આ જવાના નથી, આ એમનું કઈ મડાગાંઠ પડી ગઈ. એમ છતાં દિલ્હીમાં એમની બેઠક પૂરી થઈ અને અમને જે છેલ્લા સમાચાર અમુક વર્તુળોમાંથી મળી રહ્યા છે, વિશ્વસનીય વર્તુળોમાંથી, એમાં 543 બેઠકોની ચૂંટણી થવાની છે. એમાંથી 500 બેઠકો ઉપર ઇન્ડિયા અલાયન્સ ની સમજૂતી લગભગ ફાઇનલ થઈ ગઈ છે. અને ભારતીય જનતા પાર્ટીને ચિંતા આ છે કે આ લોકો અંદર ઝઘડે તો આપણે છે ને ફરીને ત્રીજી વાર પ્રાઇમ મિનિસ્ટર બની શકીએ એવા સંજોગો નિર્માણ થઈ શકે. નરેન્દ્ર મોદીની ચિંતા આ છે. અને એટલે જ આ જે રઘવાટ છે, જે રીતે સંસદ સભ્યોને સસ્પેન્ડ ઉપર સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે,
અને આખી દુનિયા તમાશો જોઈ રહી છે કે મધર ઓફ ડેમોક્રેસી જેને કહેવાય, અથવા તો ભાઈ શ્રી ઢોલ પીટે છે મધર ઓફ ડેમોક્રેસી, વિદેશોમાં જઈને પણ ઢોલ પીટે છે. એ મધર ઓફ ડેમોક્રેસીની અંદર સંસદ સભ્યો કોઈ પ્રશ્ન પૂછે તો એમને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. આ જરા નોખી ડેમોક્રેસી. મને લાગે છે બાજુમાં ચીનમાં, રશિયામાં આજીવન પ્રમુખો, રાષ્ટ્રપતિઓ, એની પરંપરા આવી છે. બાજુમાં પાકિસ્તાનમાં તો આર્મી કોલ્સ ધ શોટ અથવા તો સરમુખત્યારો આવે છે. આપણે ત્યાં પણ, અને મ્યાનમારમાં પણ લગભગ એવી પરિસ્થિતિ છે. આપણે ત્યાં પણ મને લાગે છે કે વિપક્ષ મુક્ત ભારત, પહેલા કોંગ્રેસ મુક્ત ભારત કહેતા હતા, અને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ યુક્ત થઈ ગઈ. લાલકૃષ્ણ અડવાણી, આમ તો જેમના ટેકે માનનીય વડાપ્રધાન ની ખુરશી ઉપર નરેન્દ્રભાઈ પહોંચી શક્યા, એ હવે તો માર્ગદર્શક મંડળમાં મૂકી દેવામાં આવેલા લાલકૃષ્ણ અડવાણી અને અમારા સ્વજન ડોક્ટર મુરલી મનોહર જોશી, એ એમની કોઈ પરવા છે નહીં. પરંતુ આડવાણીજી બહુ સરસ એક વાત કરતા હતા કે ભારતીય જનતા પાર્ટી નું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે. હવે આ કોંગ્રેસીકરણ તો પૂરેપૂરું થઈ ચૂક્યું છે. હવે તો સત્તા કેમ મળે છે એને માટે જે કંઈ કરવું પડે એ કરે. પાર્ટી વિથ ડિફરન્સ હતી, એના આદર્શો હતા. અટલજી હતા ત્યાં સુધી એના આદર્શોની વાતો થતી હતી, સંઘના વિચારોની વાતો થતી હતી. હવે તો સંઘ કોણ, અહમ બ્રહ્માસ્મિ એવી સ્થિતિ આવીને ઊભી છે. ત્યારે લોકશાહીને બદલે અમારા શિવસેનાના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે ક્યારેક ક્યારેક કહેતા હતા એમ કે હિટલર મારો આદર્શ છે અને લોકશાહી નહીં પણ ઠોકશાહીમાં હું માનું છું. બાળાસાહેબની એ પ્રામાણિકતા હતી. આ મુસોલિનીના વંશજો જે છે, મુસોલિની પાસેથી પ્રેરણા લેનારાઓ, એ આ દેશમાં લોકશાહીનું ધનોત્પનોત કાઢી નાખે એ દિશામાં આખો દેશ જાણે કે આગળ વધી રહ્યો હોય એવું લાગે છે. પરંતુ પ્રજા જો જાગશે તો લોકશાહી ટકશે, બંધારણ ટકશે, બંધારણનો અમલ થશે અને આપણે બધા આપણા બંધારણીય અધિકારો સાથે સુપેરે જીવીશું. અને લાખોની સંખ્યામાં ભારતીયો પોતાની નાગરિકતા છોડીને વિદેશોમાં વસે છે અને વિદેશોમાં રોકાણ કરવા માંડ્યા છે. એને બદલે આ દેશમાં ખરા અર્થમાં સુવર્ણ યુગ આવશે એવી આપણે તો અપેક્ષા કરીએ. કારણ કે અમૃતકાલ, વિકસિત ભારત, એના જે ગાજર લટકાવવામાં આવે છે એ કેટલા સાચા છે એ તો તમને રાજસ્થાનના અનુભવે સમજાઈ ગયું કે ત્યાં કોંગ્રેસે કહ્યું કે અમે 500 રૂપિયામાં સિલિન્ડર આપીએ, ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે અમે છે ને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપીશું. અને પછી ઠનઠન ગોપાલ સત્તામાં આવ્યા પછી એમણે કહી દીધું, તમે બધાએ સાંભળ્યું હશે. અને રાજસ્થાનમાં જો 450 રૂપિયામાં આપી શકાય તો આખા દેશમાં કેમ ન આપી શકાય? પ્રશ્ન તો થવાનો. અને તમને પ્રશ્ન થાય ને તમે જાગો એવું એ નથી ઈચ્છતા, પણ હું એમ માનું છું કે પ્રજાએ જાગવું પડશે. પ્રજાએ જાગવું પડશે, પોતાના અધિકારો વિશે જાગવું પડશે. નહીં તો સંસદનું મહત્વ પણ ખતમ થઈ જશે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો અને કમેન્ટ કરશો. અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ દેશ અને વિદેશમાં વસતા જે ગુજરાતીઓ છે એ સબસ્ક્રાઇબ કરે, એને માટે તમે એમને કહેતા રહેશો. નમસ્કાર.